કોંગ્રેસને ભાજપ પસંદ નથી કે પછી કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ આપેલા નિવેદનને ધ્યાને રાખીને કોંગ્રેસને બ્રાહ્મણ, જૈન અને પટેલ પસંદ નથી? છેલ્લા 2-3 દિવસથી આ મુદ્દો એ ચર્ચાઈ રહ્યો છે અને આ મુદ્દાના કારણે સોશિયલ મીડિયાની અંદર એક વોર પણ જામી છે કે કોંગ્રેસ એ સ્પષ્ટતા કરે કે કોંગ્રેસને ખરા અર્થમાં કોણ પસંદ નથી. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભાજપના મંત્રીઓ અને ભાજપના નેતાઓ અથવા ભાજપનું મોવડી મંડળ એ નક્કી કરે છે કે તેમને કયા રાજકીય નેતાને, તેમની પાર્ટી સાથે જોડાયેલા કયા સમાજના નેતાને કયું પદ આપવું છે, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કી કરે છે. પરંતુ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ જે નિવેદન મહીસાગરની અંદર આપ્યું તેના કારણે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે અને હવે આ ચર્ચાના જોરની અંદર એ સવર્ણ સમાજના આગેવાનોની અંદર એ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે લાલજી દેસાઈએ આ નિવેદન કેમ આપ્યું. જો લાલજી દેસાઈને ભારતીય જનતા પાર્ટી પસંદ નથી તો તે સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર કરી શકે છે, પરંતુ તેમની એ નિવેદનબાજી એ સવર્ણ સમાજ ઉપર કેમ આવે છે? કેમ લાલજી દેસાઈ એ વારંવાર બ્રાહ્મણ, જૈન અને પટેલોને ઉચ્ચારીને નિવેદન આપે છે? કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા એ સામે પક્ષે રાજકીય પાર્ટીની સામે જ આક્ષેપ કરી શકે છે, નહીં કે સમાજની ઉપર. જો કે આ તમામ નિવેદનો બાદ દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપી હતી અને આ પ્રતિક્રિયાને લઈને સોશિયલ મીડિયા ઉપર હવે વોર ચાલુ થઈ છે. પરંતુ આખી આ વોરની અંદર કોંગ્રેસના એ નેતા લાલજી દેસાઈએ ભૂલી ચૂક્યા છે કે વર્ષ 1980 થી 85ની સાલના ગાળામાં જ્યારે કોંગ્રેસની સરકાર એ ગુજરાતની અંદર હતી, એ કોંગ્રેસની સરકાર દરમિયાન કોંગ્રેસના જ નેતાઓએ એ અલગ અલગ થિયરીઓ અપનાવી હતી કે જેમાં આદિવાસી સમાજ, દલિત સમાજને સાથે રાખીને પ્રચાર પણ કર્યો હતો. પરંતુ એ જ કોંગ્રેસની સરકારની અંદર આ તમામ સમાજના જે નેતાઓને લઈને પ્રચાર કરવામાં આવ્યો હતો તેમાંના નેતાઓને ગણીઓ ગાંઠિયા ખાતા જે છે તે આપવામાં આવ્યા હતા અને એ થિયરી હતી ખામ થિયરી. અને એ જ ખામ થિયરી અંતર્ગત માત્ર ને માત્ર 2 થી 3 ખાતાઓ એ જે તે મંત્રીઓને આપવામાં આવ્યા હતા, બાકી તમામ ખાતાઓ એ સવર્ણ સમાજને આપવામાં આવ્યા હતા અને સરકાર હતી માધવસિંહ. અને હજુ જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ એ ભૂલી નથી કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પણ આ જ પ્રકારે મંત્રીઓ મંડળની વહેંચણી થતી હતી અને અત્યારે પણ આ જ પ્રકારે થાય છે. પરંતુ તે સમયે ભારતીય જનતા પાર્ટીએ કોઈ અવાજ નહોતો ઉઠાવ્યો. જો કે હવે કોંગ્રેસ અવાજ ઉઠાવી રહી છે, પણ કોંગ્રેસના એ નેતાઓ અવાજ તો ઉઠાવી લીધો, પરંતુ હવે જે લડાઈની શરૂઆત થઈ છે એ લડાઈને લઈને ન તો કોંગ્રેસના કોઈ મોટા નેતાઓએ નિવેદન આપ્યું છે કે લાલજી દેસાઈના આ નિવેદનનો આ અર્થ થાય છે. ખરેખર લાલજી દેસાઈનું એ નિવેદન શું હતું પહેલાં એ તમે સાંભળી લો કે ભારતીય જનતા પાર્ટીની સામે હતું કે પછી એ નિવેદન સવર્ણ સમાજને ટાર્ગેટ કરીને હતું. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે અને બાકીના 13% માં આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયો બીજેપી, બ્રાહ્મણ, જૈન ને પટેલ પાસે છે અને બાકીના 13% માં આપણે બધાય. અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે, કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પાસેથી લઈ આવેલા છે. એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ. તો લાલજી દેસાઈના આ નિવેદન બાદ હવે ખરાખરીનો વોર જે છે તે સોશિયલ મીડિયાની અંદર સામેલ થયું છે. સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલુ થયું છે તે વોરની અંદર લાલજી દેસાઈ સામે ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે. પરંતુ આ તમામ ટીકા ટિપ્પણીઓની વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ દ્વારા એક પણ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું. શક્તિસિંહ હજુ પણ મૌન ધારણ કરીને બેઠા છે, કેમ કે તેમને ખ્યાલ છે કે લાલજી દેસાઈ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં હજુ પણ કોઈ ને કોઈ ખામી છે.
એટલા માટે ખામીની વાત છે કે અત્યાર સુધી ભૂતકાળની અંદર જ્યારે પણ કોંગ્રેસની સરકાર બની છે ત્યારે કોંગ્રેસની સરકારની અંદર પણ એ ગણતરીના મંત્રીઓ જ એ આદિવાસી અથવા દલિત સમાજમાંથી આવતા નેતાઓને બનાવવામાં આવતા હતા અને હવે જ્યારે આ કોંગ્રેસની ના નેતાએ આ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યા છે તેને લઈને હવે ચર્ચા ચાલુ થઈ છે. આ તમામની ચર્ચાની વચ્ચે ક્યાંક એવું પણ માનવામાં આવી રહ્યું છે કે લાલજી દેસાઈ એ સનત મહેતાના ખૂબ નજીકના ગણવામાં આવતા હતા. જો કે હવે એ જ લાલજી દેસાઈ એ ભરતસિંહ સોલંકીના નજીકના ગણવામાં આવી રહ્યા છે અને ભરતસિંહ ગુજરાતની રાજનીતિની અંદર કમબેક કરી રહ્યા છે અને એ જ કમબેકની વચ્ચે જો આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક ભરતસિંહ સોલંકી પણ આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર ફરી એકવાર જો સક્રિય થાય છે તો જે એજન્ડા કોંગ્રેસે માધવસિંહ સોલંકી વખતે અપનાવ્યો હતો એ જ એજન્ડા ફરી એક વખત અપનાવીને ગુજરાતની અંદર સરકાર બનાવવાનો પ્રયત્ન જે છે તે કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને તેની શરૂઆત આ લાલજી દેસાઈના નિવેદનથી થઈ ચૂકી છે. આપનું શું માનવું છે લાલજી દેસાઈના નિવેદનને લઈને? કેમ કે લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનને લઈને સવર્ણ સમાજના આગેવાનોની અંદર રોષ તો જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ ખુલીને સામે નથી આવી રહ્યું. જો કે ખુલીને સામે આવનાર દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરી હતી કે વારંવાર સવર્ણ સમાજ ઉપર આપતા નિવેદનને લઈને કોંગ્રેસ પક્ષ આ મામલે ખુલાસો કરે. જો કે હજુ સુધી કોંગ્રેસ પક્ષે આ મામલે ખુલાસો તો નથી કર્યો પરંતુ આ જ નિવેદનને લઈને હવે કોંગ્રેસની અંદર પણ વોર ક્યાંક જોવા મળી રહી છે તો ક્યાંક આ સવર્ણ સમાજના આગેવાનોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે. આપનું શું માનવું છે લાલજી દેસાઈના આ નિવેદનને લઈને એ અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.